ગૌમાંસ છે જેના જથ્થા પકડ્યા છે. એમાં આપે કીધું કેમ કે જે મોટા કિસ્સા તો બોર્ડર માથે એક જ ભેગી 18 ગાડીઓ પકડી છે. અચ્છા. હા, 18 ગાડીઓ પકડી છે, જેમાં બહુ મોટી સંખ્યા ગાયોની હોઈ શકે. 1400 થી 1500 ફરિયાદો કરેલી છે. એક એક છોકરાના નામની 200 250 ફરિયાદો છે. હા, ફરિયાદો આપણે કરેલી છે. પેટ્રોલનું ટેન્કર એરપોર્ટ ઓથોરિટીનું. અચ્છા. હા, એમાં લખેલું કે પેટ્રોલ એરપોર્ટ એટલે કોઈને તો કોઈ બ્રેક જ નહીં કરાવે. તો એમાં અમે ઢાંકણું ખોલીને જોયું તો એમાંથી 26 ગૌવંશ નીકળ્યા. પછી એની ખેડા લાગતું હતું એટલે ખેડામાં ફરિયાદ દાખલ કરાવી. ગુજરાત રાજ્યનો એવો કોઈ જિલ્લો નથી કે જ્યાં અમે કામ નથી કર્યું. અને પાછું સ્થાનિક ટીમોને સાથે રાખી અને ખૂબ મોટી સેવાઓ કરેલી છે. 15 થી 20 તો એવી એક્ટિવ ટીમ છે જે બધા અમે સાથે મળીને, સંસ્થા અલગ હોઈ શકે પણ વિચારો એક છે. સમાજની અંદર આપણે આજુબાજુમાં રહેતા અનેક લોકો વિવિધ પ્રકારની કામગીરીથી એક સેલિબ્રિટી બનતા હોય છે. અને સામાન્ય રીતે આપણે મિત્રો કાર્યક્રમોમાં કહીએ છીએ કે રૂપિયો કમાવવો, પૈસા કમાવવા એક ગૌણ બાબત છે. પોતાના માટે કંઈ પણ પ્રવૃત્તિ કરવી, પશુ પક્ષીની વાત હોય તો ચણે, પ્રાણી હોય તો ચરવા જાય અને પોતાના બાળ બચ્ચાને મોટા કરે, એક ગૌણ વસ્તુ છે, એક પ્રકૃતિનો નિયમ છે. પરંતુ માણસની વાત કરવામાં આવે ને મિત્રો, માણસ સામાજિક પ્રાણી છે પણ બુદ્ધિશાળી પ્રાણી છે. તેને દયા, ભાવના, પ્રેમ, કરુણા અનેક આવા ગુણો આપેલા છે. અને આ સૃષ્ટિની વચ્ચે એવા અનેક લોકો જે પોતાના માટે તો કમાય છે પરંતુ સમાજના હિત માટે પણ ખરું, પરંતુ પશુ પક્ષીઓ, જીવદયા પ્રેમી અનેક સેવા સાથે સંકળાય અને સરસ મજાના કાર્ય કરતા હોય છે. એવા એક ગાંધીધામની અંદર રાજભા ગઢવી, આમ તો એમનું પ્રવીણભા સાચું નામ, પરંતુ આ સમગ્ર વિસ્તાર, સમગ્ર ગુજરાત જેમને રાજભા ગઢવી તરીકે ઓળખે છે. ગાય માતાના ક્ષેત્રમાં ગૌ રક્ષકની બાબતમાં જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ, ગુજરાત કક્ષાએ અનેક હોદ્દાઓ ધરાવે છે, તે તમામ વાતો કરવી છે. અને ગૌ રક્ષણની મિત્રો બાબત નહીં પરંતુ અન્ય સામાજિક કામગીરી હોય. એમના પિતા છે કે નારણભા કરમણભા ગઢવી, એટલે કે એના નામે અત્યારે મોટું ટ્રસ્ટ પણ છે. અને આ ટ્રસ્ટ દ્વારા પણ મેડિકલ એટલે કે આરોગ્યની બાબત હોય, બ્લડ ડોનેશન કેમ્પની બાબત હોય, નિસહાય લોકો છે જે ચાલી નથી શકતા અથવા તો પરિસ્થિતિ નબળી છે, આવા અનેક લોકોની સેવાકીય કામગીરીમાં ખડે પગે હોય છે. તેમના પિતાની એ સેવાની પરંપરા જેમણે જીવંત રાખી છે, ગાય માતાની સેવાની પરંપરા આ રાજભાઈ જીવંત રાખી છે. વધારે વાત ન કરતા મિત્રો રાજભા સાથે જ થોડો સંવાદ કરીએ. રાજભા, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રાજભા, મેન હેતુ એ લોકો કાર્યક્રમમાં કહેતા હોય કે ભાઈ પબ્લિસિટી, સામાજિક લોકો, રાજનીતિ છે, એવું નથી. અહીંયા કાર્યક્રમની શરૂઆતમાં આ એક કાર્યક્રમ એ માટે છે કે બીજા રાજભા મળે, અમને સમાજને બીજા રાજભા મળે, તમારી કામગીરીથી અવગત થઈને સારું કામ કરવા લોકો પ્રેરાય, એવા હેતુ સાથે આ કાર્યક્રમ અમે શરૂ કરીએ છીએ. તમારી કામગીરી તમારી સ્વેચ્છાએ રજૂ કરો, નો પ્રોબ્લેમ, કારણ કે અમે જાણવા આવ્યા છીએ. આ લોકોને 5 લોકોને પ્રેરણા મળે ને એટલે આ સોમનાથથી ગાંધીધામ આવ્યા છે, આ માટે આવ્યા છે. બિલકુલ. ગાય માતાની રક્ષા માટે આવ્યા છે. રાજભા, સહજતાથી વાત કરીએ. તમારો થોડો પરિચય આપો. અનેક હોદ્દાઓ સાથે સંકળાયેલા છે, થોડી વાત કરો બેઝિક. વિજયભાઈ, આજે મારો પરિચય આપું તો મારું નામ પ્રવીણભા નાણભા ગઢવી છે, પણ જેમ કે નામના જે ઓળખતા લોકો છે એ બધા રાજભાના નામથી મને ઓળખે છે. તો મારું નામ છે રાજભા નાણભા ગઢવી. મૂળ વતન મારું વાગડ, સુદાણા ગામ છે, રાપર તાલુકાનું. મારું જન્મસ્થળ અને કર્મસ્થળ બે ગાંધીધામ છે. છેલ્લા 42 વર્ષથી મારું જન્મસ્થળ એટલે 42 વર્ષથી અહીં અમે ગાંધીધામમાં નિવાસ કરીએ છીએ. વાત કરું ગૌ સેવાની તો છેલ્લા 19 થી 20 વર્ષથી ગૌ સેવા સાથે જોડાયેલો છું, જેમાં સભ્યથી કરી અને ગૌરક્ષા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અખિલ ભારતીય નવયુગ સંસ્થામાં મેં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અત્યારે પણ સેવા આપું છું. સાથે ગૌરક્ષા દળ ગુજરાત, જે પંજાબ આપને ખ્યાલ હશે વિડીયો, અને બહુ મોટા માધ્યમથી આખા ગુજરાતની અંદર જેની બહુ મોટી કામગીરી છે, BNS હોય કે ગૌરક્ષા દળ ગુજરાત હોય, એમાં પણ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષનો હોદ્દો હજી સુધી યથાવત છે. સાથે સામાજિક વાત કરીએ તો સ્વશ્રી નાણભા કરમણભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટનું આજે સંચાલન કરું છું, એટલે એના ફાઉન્ડર તરીકે. સાથે સનાતન શ્રીરામ સંગઠનની સાથે પણ એના પણ ફાઉન્ડર તરીકે હું સેવા આપું છું, જેનું નિર્માણ કર્યું છે.
સમાજની દ્રષ્ટિએ આપણે કીધું કે સમાજ પણ આમાં બહુ મોટો રોલ ભજવતી હોય છે. તો સમાજની અંદર અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભામાં યુવામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે સેવા આપું છું. અમારા કચ્છ સમાજની અંદર હાલ કંડલા કોમ્પ્લેક્સમાં મહામંત્રી અને અમારા કાચેલા ગઢવી સમાજના સમૂહ લગ્નની અંદર મહામંત્રી તરીકે પણ મેં સેવા આપી. એટલે હોદ્દાકીય રીતે આપણે કહીએ તો નાના કાર્યકર્તાથી કરી અને જે સમાજે જે અમને હોદ્દા આપ્યા છે એની સેવા આપણે કરી રહ્યા છીએ. વાત ગૌ સેવાની આવે તો ગૌ સેવામાં કાર્યકર્તાથી કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આજે 7 રાજ્ય આમ 17 રાજ્ય સુધી કાર્ય કર્યું, પણ એમાં 7 રાજ્ય એક્ટિવ તરીકે પણ કામ કર્યું. અને ગુજરાત રાજ્યનો કોઈ એવા ગૌ સેવાની ટીમ નથી જેની સાથે અમારે હોદ્દા કે સંસ્થા એ ગૌણ છે. વ્યક્તિગત રીતે જે સમાજ સાથે, સંગઠનો સાથે, દરેક સમાજ સાથે, જેમ કે 98થી હું વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યકર્તા રહ્યો, ગાંધીધામના હોદ્દા તરીકે પણ મળ્યું, સંઘમાં પણ સેવા આપી અને આજે પણ સનાતન મારો ધર્મ છે. હું સનાતનની દરેક સમાજ હોય, સંસ્થા હોય કે સંગઠન હોય, આપણે નિસ્વાર્થ ભાવે એમની સાથે છીએ. રાજબા, મુદ્દાથી સંપૂર્ણ વાત કરવી છે. વચ્ચે વચ્ચે સ્ક્રીન ઉપર આપણે દર્શાવશું આપની કામગીરીની વિગતો, લોકો અવગત થાય. જી. કારણ કે અમે મોડા પડ્યા છે મુલાકાતમાં, એટલે સ્ક્રીન ઉપર દર્શાવશું. પણ વચ્ચે દીકરીને ગાય દોરે ત્યાં જાય, આ સમગ્ર ગુજરાતમાં એક કહેવત છે. બિલકુલ. હવે ગાય માતાની ડાયરેક્ટ પ્રેરણાદાયી વાત કરવી છે. એવું તમે કયું કામ કરેલું છે કે રાજબાનું નામ આગળ આવે ગૌરક્ષકની બાબતમાં? ગાય માતા કતલખાને જતી હોય, ડબ્બામાં ભરાઈને, એટલે કન્ટેનરો આવે ને એનો મિસયુઝ કરે. આવી અમુક તમારી હાઇલાઇટ સ્ટોરી મારે સમજવી છે કે એવા કયા કામ કરેલા છે કે તમને લોકો ગૌરક્ષક તરીકે ઓળખે છે, એવી હાઇલાઇટવાળી 2-3 કહાની કહો. આમ આપણે તો ગૌ સેવક છીએ, ગૌરક્ષક થવું તો આપણું કાર્ય નથી, પણ એક ભાવ છે કે જેને 33 કોટી દેવતાનો વાસ હોય એવી ગૌમાતા. અને બીજી વસ્તુ તમને કહું કે પર્યાવરણ સાથે જોડાયેલો જીવાત્મા છે. ખાલી આપણે એને ધાર્મિક દ્રષ્ટિથી લઈ લઈએ એ પણ યોગ્ય નથી. પર્યાવરણ સાથે આજની તારીખમાં કેન્સરથી કરીને મોટી બીમારીઓમાં ગૌમાતાના જે પ્રોડક્ટ્સ છે એનો ઉપયોગ થાય છે. ગૌમાતામાં ગૌમૂત્ર કહો કે પંચગવ્યો કે જે બધું એમાં કહી શકાય છે. પછી પર્યાવરણની શુદ્ધિ માટે જે હવન થતા હોય એમાં પણ ગોબરનો ઉપયોગ થાય છે, એના છાણા બનાવીને પણ આપણે ઉપયોગ કરતો. એટલે ગૌમાતા એક ધાર્મિક દ્રષ્ટિએ નહીં પણ પર્યાવરણની દ્રષ્ટિએ કે એને એટલે તો કીધું છે ગૌમાતા એ વિશ્વની માતા છે. એના તરીકે જો આપણે કહી શકાય તો ગૌમાતાને બચાવવા માટે કંઈક જીવોએ બલિદાન પણ આપેલા છે, જેમાંથી મુખ્ય કહી શકીએ તો ભાથીજી મહારાજ છે, વાછરા દાદા છે, પછી અહીંયા અમારા કચ્છની અંદર છે પાબુ દાદા છે, અને એવા કંઈક સનાતનીઓએ જેણે ગૌમાતા માટે પોતાના જીવનની આહુતિઓ આપી છે. એટલે એ ગૌરક્ષક તરીકે આપણે તો ગૌ સેવક છીએ. ગૌમાતા આપણું રક્ષણ કરે છે એટલે આપણે તો ગૌરક્ષ સેવક છીએ. પણ આપે કીધું એ વાત મુદ્દાની છે કે જ્યારે અમે બોર્ડર માથે એક જ ભેગી 18 ગાડીઓ પકડી છે. અચ્છા. હા, 18 ગાડીઓ પકડી છે, જેમાં બહુ મોટી સંખ્યા ગાયોની હોઈ શકે. એક ગાડીની અંદર 40, 45, 29, 30 ગાયો એમાં હોય છે. જ્યારે કન્ટેનરની વાત કરીએ તો આજે આપ જાણો છો કે કન્ટેનરનો ઉપયોગ એટલો મોટો છે કે કયા બધા આજે રોડમાંથી હજારો કન્ટેનર નીકળે, એમાંથી પર્ટિક્યુલર એક કન્ટેનરમાં ગૌવંશ લઈ જવાતો હોય. તો એને પકડવા માટે અમે આપણા બાતમીદારો હોય, લોકોએ જે લોકો લાગણીથી પણ અમને ઘણીવાર માહિતી આપે, એના પણ અમે કાર્ય કરેલા છે. ગૌમાંસ છે જેના જથ્થા પકડ્યા છે. એમાં આપે કીધું કેમ કે જે મોટા કિસ્સા તો પાલનપુર જે નેનાવાડા બોર્ડર છે ત્યાં કને મેં એક જ ભેગી 18 ગાડી માલ પકડેલો. અમે માણસ 10 અને સામે માણસ 52. એના હવે આજે 18 એટલે 18 લોકો ડ્રાઈવર હોય તો એની સાથે 18 કંડક્ટર તો હોય જ, અને એના પાછળ ભેગા બેઠેલા 1-2 વ્યક્તિ, એટલે 54 લોકો સામે અને અમે સામે 5 થી 7 લોકો. અચ્છા. એટલે આવા બનાવમાં પણ જીવની જોખમે જ કહી શકાય. પણ ગૌમાતાની કૃપાથી અધિકારીઓ સારા હોય અને કામગીરી સારી થઈ જતી હોય. એટલે ગૌમાતાની કૃપાથી જ આ બધું થતું, આપણા કરવાથી કાંઈ થાતું નથી. એવા બનાવો છે. અમારા અહીંયા સામેખિયાળી છે, અહીંયા ઘણીવાર અમે ગાડીઓ, એટલે જોકે ટોટલી ગુજરાત રાજ્યમાં અમારી ટીમ એક રાજભા છે એવું નથી, રાજભા સર્વ સાથે જોડાયેલા ગૌરક્ષકો દ્વારા અમારી ટીમ જે છે લોકો સાથે, એટલે 1400 થી 1500 ફરિયાદો કરેલી છે. એક છોકરાના નામની 200, 250, 150 ફરિયાદો છે. ફરિયાદો? હા, ફરિયાદો આપણે કરેલી છે અચ્છા. એવી. અને બધા ગૌરક્ષકો અમે
અમે એક એવી ટીમ હતી કે જે સર્વને સાથે લઈને ચાલતા હતા. અમે બધા સાથે કામ કર્યું છે, મોટા ગૌરક્ષકો હોય કે નાના ગૌરક્ષકો હોય એવું નહીં, પણ જે ગૌ સેવા સાથે જોડાયેલા છે અમે એની સાથે. એવો જ એક તમારા આપણે સૌરાષ્ટ્રનો જ એક કિસ્સો કહું કે અમે એક ધાર્મિક કાર્યક્રમમાં જ્યાં ગૌરક્ષકોનું સન્માન કાર્યક્રમ હતો ત્યાં ગયા. એ ગામનું નામ છે બાબરા. તો ત્યાં બધા 51 ગૌરક્ષકોનું સન્માન હતું. ત્યાં 51 ગામના ગૌરક્ષકો. હવે ત્યાં લાભ પાંચમના દિવસે આપણું સન્માન કાર્યક્રમ થયો હતો, તો ચોથના દિવસે. બીજે દિવસે લાભ પાંચમ તો ગૌરક્ષકોએ બધા મસ્તી મજાકમાં એમ ભાઈચારામાં વાત કરી કે જો બધા મુહૂર્ત કરશે કાલે તો ગૌરક્ષકોએ એવું મુહૂર્ત ન કરવું જોઈએ કે જેનાથી કાલથી આપણું મુહૂર્ત દેખાય કે ક્યાંક ગૌમાતાને આપણે બચાવી. તો બાતમીદારનું નેટવર્ક લગાડ્યું તો નવઘણ ચોરા ગામ છે, એ ગોંડલની બાજુમાં આવેલું ગામ છે. બાબરાથી ગોંડલ ગયા, ગોંડલથી નવઘણ ચોરા ગયા, 118 બળદ એક જ ભેગા પકડ્યા. અચ્છા, 118 બળદ ત્યાં એને કતલ માટે એને લઈ જવાતા હતા. એને બધાને લઈ અને રાજકોટ પાંજરાપોળમાં આપ્યા. ગૌમાંસના જથ્થા પકડ્યા છે, ક્યાંય 5 ટન, ક્યાં 2 ટન, ક્યાં 200 કિલો, કોઈ 500 કિલો. અને 7-8 વર્ષની સજા. હમણાં મેં વરનોરાના જે ટીમ હતી જે આ કામ કરતી હતી એમાં બેન પણ એક સામેલ હતા. એમાં 7 વર્ષની સજા અને લાખ દંડ કરાવ્યો. જ્યાં મારી ગોધરાવાળી ટીમ છે ત્યાં પણ હમણાં સજા કરાવી, અમરેલી સજા કરાવી. મતલબ ઓલ ઓવર એવા બનાવો છે કે જે એક મારા આપણા જ ગૌરક્ષક અમારા સાથે જ કામગીરી કરનારા સંદીપભાઈ ગઢવી, એમને માહિતી મળી કે વિચાર કરો મામા કે વિજયભાઈ આજે પાણીના ટેન્કરમાં એવી જ રીતે પેટ્રોલનું ટેન્કર એરપોર્ટ ઓથોરિટીનું, અચ્છા, હા, એમાં લખેલું કે પેટ્રોલ એરપોર્ટ એટલે કોઈને તો કોઈ બ્રેક જ નહીં કરાવે. આજે એરપોર્ટનું પેટ્રોલનું ટેન્કર નીકળતું હોય તો સ્વાભાવિક દ્રષ્ટિએ એની વ્યવસ્થાથી નીકળતું એટલે એને કોઈ બ્રેક કરાવે નહીં. તો એમાં અમે ઢાંકણું ખોલીને જોયું તો એમાંથી 26 ગૌવંશ નીકળ્યા. પછી એની ખેડા લાગતું હતું એટલે ખેડામાં ફરિયાદ દાખલ કરાવી, પણ બહુ પ્રોબ્લેમ કરી. ત્યાં વેલ્ડિંગ કરેલા ટેન્કરો, દૂધના ટેન્કરમાંથી ગાયો અમે પકડેલી છે. એટલે ગૌ તસ્કરીમાં એટલી હદે થાય છે કે જેની, કારણ કે આજે ગૌવંશ તમને રોડ માથે રખડે છે, કારણ કે એને આપણા દુર્ભાગ્ય છે કે ગૌવંશ રોડ માથે રખડે છે. સરકાર પણ એક્ટિવ છે, લોકો પણ એક્ટિવ છે, પણ ક્યાંક ને ક્યાંક થતી ભૂલો, ગૌમાતા જો રાજ્યમાતા જાહેર થઈ જાય અથવા રાષ્ટ્રમાતા જાહેર થઈ જાય તો સ્વાભાવિક છે એનું કતલ સાવ બંધ થઈ જશે. એની પણ મુહિમ ચાલુ છે. પણ રાજ્ય સરકારે આજે ગૌશાળાઓમાં બધું આપે છે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ છે કે જેના કારણે ગૌમાતા રસ્તામાં રજડે છે. એ ગૌવંશને એ લોકો ચોરી કરી, એટલે પેટ્રોલનો જ ખર્ચો લાગે, ગમે ત્યાંથી ચોરી કરીને કતલ કરી લે છે. તો એને કાંઈ 2000ના પેટ્રોલના ખર્ચામાં એને 40,000 થી 45,000નું માંસ એને ગૌવંશમાંથી મળી જાય છે. તો આવા બનાવોને અમે ઘણા, અમદાવાદ છે, બરોડા છે, અહીંયા ગાંધીધામ છે, કચ્છમાં, સૌરાષ્ટ્રમાં, ગુજરાત રાજ્યનો એવો કોઈ જિલ્લો નથી કે જ્યાં અમે કામ નથી કર્યું. અને પાછું સ્થાનિક ટીમોને સાથે રાખી અને ખૂબ મોટી સેવાઓ કરેલી છે. અને એટલો હદે ગૌવંશ પકડેલો છે. ડીસા, ભાભરપટ્ટામાં, થરાદ પટ્ટામાં તો કન્ટેનરના ગાડીઓ પકડી છે. એક જ ભેગા સૌથી વધારે જો ગૌવંશ પકડ્યો તો એક ભેગો અમે જે 13,000 ગૌવંશની આપને ખ્યાલ હશે કે બહુ વાયરલ થયું હતું, ત્યારે 400 ગૌવંશ એક ભેગો પકડ્યો. જે કબરાવ ગામ છે ઉहाँ વચમાં અમે 92 ગૌવંશ ભેગો પકડ્યો. આજે એને લેવો, પકડવો, ફરિયાદ કરવી, ગૌશાળાઓમાં પાંજરાપોળોમાં રાખી, એમાં આ બધું બધાની એક કનેક્ટિવિટીથી આ સેવા થતી હોય. એમાં કેટલાક લોકો જોડાયેલા છે ગાંધીધામ કચ્છ વિસ્તારમાં તમારી સાથે? આમ જોવા જાય તો કરીબન ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સમાં જ 200-250 છોકરાઓ મારી પાસે છે. કચ્છમાં જોવા જઈએ તો મારી પાસે 400ની આસપાસ છોકરા છે. ગુજરાત રાજ્યમાં તમામ ગૌરક્ષકો નીચેથી કરીને ઉપર સુધી જોવા જાય તો નહીં તો 1200 થી 1500 લોકો એવા છે એક્ટિવ. આમ તો 7,000 લોકો જોડાયેલા છે, પણ 1200 થી 1500 લોકો એક્ટિવ. અને એમાંથી એક એવી 15 થી 20 તો એવી એક્ટિવ ટીમ છે જે બધા અમે સાથે મળીને, સંસ્થા અલગ હોઈ શકે પણ વિચારો એક છે. સંગઠન કદાચ વિભિન્ન હોઈ શકે પણ બધાનો વિચાર ગૌવંશની રક્ષા કરવાનો છે, ગૌમાતાની રક્ષા કરવાનો છે અને ગૌવંશને બચાવવાનો છે. એટલે એવી રીતે પણ ઓછામાં ઓછી નહીં તો 30 થી 35 ટીમો મોટી છે, પણ 20-25 ટીમ તો બહુ એક્ટિવ છે ગુજરાત રાજ્યમાં. એમાં આપ આખું ગુજરાત લઈ શકો છો. એમાં આપ કહેશો તો બરોડા, સુરત, રાજકોટ, ગાંધીધામ, કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, દાહોદ, ગોધરા, બધે ત્યાં સેવાઓ કરી રહી છે. રાજભા, આ દરેક ગામડે હજી પ્રજાને ક્યાંક જાગૃત થવાની જરૂર, કારણ કે આ વિધર્મીઓ જો આમ 18 વર્ણને આપણે માન આપીએ પણ
આ ગૌ કતલખાને લઈ જાવી એને આપણે વિધર્મી જ કહીએ છીએ. પછી તો કોઈ પણ જ્ઞાતિ ન હોય એને આપણે વિધર્મી. અને દીકરીની બાબત, આ બંને બાબતમાં દરેક ગામડે ગામડે જો ગાય માતામાં અમુક જાગૃતતા એવી છે, અમુક ગામમાં અમે જઈએ છીએ જાગૃતતા કેવી છે કે ગાય માતાની તમામ, દાખલા તરીકે એમનું ગૌમૂત્ર છે, છાણ છે, તમામ વસ્તુઓની પ્રોડક્ટ બનાવવામાં આવી. હા બિલકુલ. એટલે તમામ પ્રોડક્ટને મહત્ત્વ આપવામાં છે. ટૂથપેસ્ટ આપણે કે એ પણ એ લોકો બનાવે છે, નાવાના સાબુ બનાવે છે. એટલે અમુક એવી ગૌશાળાઓ પણ અમે જોઈ છે ટોટલ પ્રોડક્ટ ત્યાંથી મળે એ ગૌશાળામાંથી. અને એ ગૌશાળાનું એનું ભરણ પોષણ પણ એમાંથી થતું હોય. ગામડે ગામડે આવી જાગૃતતા, અને દાખલા તરીકે આમાં કોઈ શંકાસ્પદ લાગે કોઈ બાબત કે ભાઈ આમાં છે ગૌ માલ જાય છે, તો જાણ કઈ રીતે કરે, આનું સંગઠન કઈ રીતે કામ કરે? આપે બહુ સારો પ્રશ્ન કર્યો કે ગૌમાતાને બચાવવા માટે પહેલે તો આપણે આ જે ગૌશાળા છે એ આત્મનિર્ભર બને, એ સૌથી પહેલો. અને આજે ગુજરાતમાં તો ખાસ કે ગામડે ગામડે ગૌશાળાઓ છે, તો બની શકે કે એના પ્રોડક્ટનો માન મળે. જેમ કે હમણાં આપને ખ્યાલ છે કે હું અમૂલ ને એ લોકોએ પણ હમણાં છાણ લેવાનું ચાલુ કર્યું છે. અમારે ત્યાં કચ્છમાં નાગલપર છે, કુકમા છે, પછી એવા અમુક લોકેશનો છે જ્યાં કને ગૌમાતાના દ્રવ્યમાંથી જે દૂધ છે એમાંથી, છાણમાંથી, ગૌમૂત્રમાંથી પ્રોડક્ટ બનાવે. અને એટલા અસરકારક છે વિજયભાઈ, હું તમને કહી શકું કે એક પર્યાવરણને જાગૃત કરી દે છે, પર્યાવરણને એક દોષમુક્ત કરી દે છે એવા પ્રોડક્ટો પણ છે અને ઉપયોગી છે. જ્યાં કને કોલગેટ જેવી ચીજો કામ નથી કરતી એમાં આ કામ કરે છે, દવાઓ કામ નથી કરતી એલોપેથિક, જ્યાં કને આયુર્વેદિકમાં આનું મહત્ત્વ છે. એ બહુ જાગૃતતા લાવવાની જરૂર છે. અને આખા ગુજરાતમાં જો આવી જાગૃતતા આવે તો સંભવ જ નથી કે કતલ થાય. લોકો સનાતનીઓ જાગે. બાકી વિધર્મીમાં તો એવું છે કે જો સૌથી પહેલો વિધર્મીઓ જ આને ઓલું કરતા હોય છે. એમાં અમુક જ્ઞાતિ જાતિનો આપણે વિવાદમાં નથી રહેતા, કારણ કે જે આ ટાઈપનું કૃત્ય કરે, જેમાં શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ છે એનું કૃત્ય કરે, એ વિધર્મી જોઈ શકે. એટલે એ આપની વાત સચોટ છે. આમાં માહિતી મળવાના કેન્દ્રો ઘણીવાર એવા હોય છે કે ગૌમાંસ જ્યાં કટિંગ થાય તો એ અવાવરું જગ્યાઓને ચોઈસ કરતા હોય, અથવા કોઈ ગ્રામ્ય એવા હોય કે જ્યાં કને એમની જ વસ્તી હોય, વિધર્મીઓની વસ્તી હોય, ત્યાં કને આવો બનાવ બનતા હોય છે. અને ઘરમાં જ કટિંગ કરીને એને પાણીને, કારણ કે એક ગૌવંશને મારો તો એમાં લોહીનો પ્રવાહ નીકળવાનો છે, એનો વેસ્ટેજ નીકળવાનો છે. તો આવું અલગ જગ્યા થતું હોય છે. પણ ક્યાંક આવા સારા ધર્મપ્રેમીઓ, વિધર્મીઓમાં પણ અમુક સારા ધર્મપ્રેમીઓ જે આવા ગૌ માતા માટેનું અમારા પંથકમાં છે, બની પંથકની, એમાં ગાયોને એ પણ માતા માને છે. એવું નથી હિન્દુ મુસ્લિમનો આ વિષય જ નથી. ઘણા લોકો છે જે જીવોને એને પ્રેમ કરે છે, તો એ આવું કાર્ય કરશે જ નહીં. પણ એવા જાગૃત લોકો છે જે સમાજને ઈચ્છે છે કે આવું ગૌ હત્યા ન થાય અને જેનાથી સમાજ બદનામ ન થાય, એટલા માટે એ લોકો અમને માહિતીઓ પણ આપતા હોય છે. સમાજમાં એ લોકોના જ સમાજ વિધર્મીઓમાંથી જ માહિતીઓ મળતી હોય છે. અમુક આપણા જાગૃત લોકો જે છે એ આપણને માહિતી, એની માહિતીના આધારે અમે પોલીસ સાથે કંટ્રોલ કરીને, સ્ટેટ કંટ્રોલ કરીને, ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ કરીને, તાલુકા શહેરના પોલીસ સ્ટેશનોને જાણ કરીને અમે આ વસ્તુમાં કાર્ય કરતા હોઈએ છીએ અને ફરિયાદ પણ આમાં કરતા હોઈએ છીએ. એક કોઈ રજભાઈ પર્ટિક્યુલર નંબર ખરો ગુજરાતનો, કાલ એપિસોડ જોઈને એવી શંકા લાગે અથવા તો ગૌ હત્યા થાય છે એવી શંકા હોય, કોઈ માહિતી આપવી હોય, એવો કોઈ નંબર ખરો કે આ સ્ક્રીન ઉપર દર્શાવી શકું? જી બિલકુલ બિલકુલ બિલકુલ. સ્ટેટ કંટ્રોલ કરીને છે. આમાં કેવું છે કે તમે હાઈવે માથે જાઓ છો, તમે ગૌરક્ષક નથી, તમને એ વસ્તુની માહિતી નથી, પણ આજે વિજયભાઈ છે, આપનું કામ છે, અલગ અલગ ક્ષેત્રમાં જાઓ છો, સંતો, મહંતો, કલાકારો બહુ સારા ઉગતા, એના બહુ બધાના ઇન્ટરવ્યૂ લેવા આપ જાઓ છો, તો આપ માધ્યમ તો આપનું રોડ જ હશે. આપ રોડમાંથી જાઓ છો તો, અને સમજી લો કે આપ બરોડાથી નીકળ્યા અમદાવાદ માટે, અથવા કચ્છથી નીકળ્યા રાજકોટ માટે કે સોમનાથ માટે, તમે રસ્તામાં જાઓ છો અને ગાડીમાં ગૌવંશ દેખાય છે, કારણ કે ઘણીવાર દેખાય છે ને ઘણીવાર છાનો છૂપો લઈ જવાય છે. પણ ઘણીવાર એવું હોય કે ઓપન લઈ જવાથી ડર ઓછો રહે કે ભાઈ માલધારીની છે એવું સમજે લોકો, એવી ગેરસમજ કરીને પણ લોકો લઈ જતા હોય છે. તો ત્યારે તમને દેખાય તો તમારા પરિચિતમાં જરૂરી નથી કે રાજભા જેવા મિત્રો તમારા હશે, જરૂરી નથી કે કોઈ પરિચિત હોય, પણ સ્ટેટ કંટ્રોલ છે. એના નંબર હું આપ કહેશો તો મોબાઈલમાં છે મારી પાસે, એ સ્ટેટ કંટ્રોલ આપને આપી દઈશ, આપ સ્ક્રીનમાં આપી શકો છો, બિલકુલ આપ દર્શાવી શકો છો. સ્ટેટ કંટ્રોલમાં આપ વિજયભાઈ ફોન કરે તો સ્ટેટ કંટ્રોલ આપને માન આપશે, આપની સાથે વાર્તાલાપ કરશે, કયા એરિયામાં છો એની માહિતી લે છે. અને એવું નથી, પોલીસ પણ આ બાબતે બહુ એક્ટિવ છે. બધું ખરાબ હોય એવું નથી હોતું. પોલીસ પ્રશાસન
બહુ સારી મદદ કરી છે. મારા અનુભવો પોલીસ સાથેના બહુ સારા છે. આજની સ્થિતિમાં મારી કોઈ એફઆઈઆર નથી કે જેમાં હા બનાવ બને કે નાના મોટા રીકઝીક હોય, એ તો દુનિયાના દરેક પાર્ટમાં થાય છે. પણ ગૌવંશનો જ્યારે વિષય હોય ત્યારે પોલીસ 100% આપણી સાથે ઊભી રહેતી હોય છે. ત્યારે સ્ટેટમાં આપ કોલ કરો એટલે તમારા વિગત લેશે, એરિયાનું નામ લેશે, કયો રૂટ લીધો. હવે મોરબી પહોંચ્યા છો તો મોરબીમાં જાણ કરશે અને આપને પોલીસ સ્ટેશનના નંબર શીખ આપશે. અચ્છા. જી. અને આપના નંબર પોલીસ સ્ટેશનને આપશે અને એ પણ ગોપનીય રાખવામાં આવે છે. ઘણીવાર એવું બનાવ બને છે કે એ પણ નંબર ગોપનીય રાખવામાં આવે છે. અને એ રસ્તામાં તમે એમ કહી દો કે ભાઈ હું માળિયા જતો હતો અને મોરબીવાળા રસ્તામાં છે, તો આજે ગૌરક્ષકોની મારી મોરબીની ટીમને જાણ કરું તો એ આવી જાય. પણ તમે જાણ કરો છો તે પોલીસની ટીમ રોડ ઉપર આવી અને એને સ્ટોપ કરાવશે, એના ડોક્યુમેન્ટ ચેક કરશે, એનું બધી વેરીફાઈ કરશે. અમને એમ લાગશે કે આ વેરીફાઈ કર્યા પછી નથી અને આપની મંજૂરી લેશે કે ભાઈ આપે કીધું, તો જો કદાચ આપ ઈચ્છો તો, અને આપ નથી ઈચ્છતા કે ભાઈ હું તો નીકળી ગયો છું પણ આ લોકેશન, તો પોલીસ પણ ઘણીવાર આવી અને પોલીસ પણ ગૌરક્ષકોને જાણ કરતી હોય છે કે પણ અમે પણ છીએ ને આપ પણ રહો સાથે. સાથે રહીને ઘણીવાર આવા બનાવોને આપણે અને ફરિયાદો થતી હોય છે.